વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ માલધારી સમાજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ને તેમણે વિવિધ માંગણીઓ છે તે કરી છે। શું પત્રમાં તેમણે વાત કહી છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય માલધારી સમાજના સમર્થનમાં આવ્યા છે। હાલ વરસાદી માહોલ હવે ગુજરાતમાં બની રહ્યો છે, ત્યારે વિવિધ મુદ્દાઓને લઈને માલધારી સમાજ અને પશુપાલકોના જે પ્રશ્નો છે તે બાબતે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટેની માંગ કરી છે। જે પત્રમાં તેમણે કહ્યું કે વરસાદ ખેંચાતા રાજ્યના માલધારીઓ અને પશુપાલકોને સરકારી ડેપોમાંથી તાત્કાલિક નિઃશુલ્ક ઘાસ વિતરણ શરૂ કરવામાં આવે। તેમણે અલગ અલગ મુદ્દાઓ છે તે દર્શાવ્યા છે અને કહ્યું છે કે આ વખતે વરસાદ છે ખેંચાયો છે, ચોમાસું મોડું પડ્યું છે, તેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આને લઈને ઘાસચારાની ખૂબ સમસ્યા માલધારી સમાજના લોકો કરી રહ્યા છે। ત્યારે તેમણે 5 મુદ્દાઓ જણાવ્યા, જેમાં મે જૂન મહિનાથી વરસાદ ન થવાથી ગૌચરની જમીન, ખરાબાની જમીન અને ખેતરોમાં ઘાસ ઉગ્યું જ નથી। તેમના ગત વર્ષે સચવાયેલો સૂકો ઘાસચારો પણ પૂરો થઈ ગયો છે। ઘાસચારા વિના ગાય, ભેંસ, ઘેટા, બકરા, બળદ અને અન્ય પશુઓ ભૂખમરાનો ભોગ બની રહ્યા છે। ઘણા ગામોમાં પશુઓ નબળા પડી ગયા છે અને મૃત્યુના બનાવ પણ સામે આવી રહ્યા છે। ત્રીજો મુદ્દો તેમણે કહ્યું કે ખાનગી બજારમાં સૂકા ઘાસના ભાવ ખૂબ વધી રહ્યા છે। નાના સીમાંત માલધારી કે પશુપાલક રોજ મોંઘું ઘાસ ખરીદી શકે તેવી સ્થિતિ નથી। ચોથો તેમણે મુદ્દો ઉઠાવ્યો કે પૂરતા ખોરાક ન મળવાના કારણે દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે। માલધારી પશુપાલકોની રોજીરોટી મુખ્ય આધાર દૂધ વેચાણ બંધ થઈ શકે છે। પાંચમા તેમણે કહ્યું કે ઘણા માલધારીઓ પરિવારો ઘાસચારા માટે અત્યંત સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે। ત્યારે તમામ બાબતે આજે સરકારી ડેપો છે ત્યાં તાત્કાલિક ધોરણે પશુપાલકો, માલધારી સમાજની જે સમસ્યા છે તેને ધ્યાનમાં રાખીને ગંભીરતા લઈને આ મુદ્દાઓ છે તેમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તે માટે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કઈ રીતના આ પ્રત્યુત્તર આ પત્રને લઈને આપે છે અને કેટલી જલ્દી આ સમસ્યાનું નિરાકરણ લાવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।